ગામમાં તો ચાલુ કરી જાય અત્યારે સુધી તમે ઉનાળો આપો છો, તમે ક્યાં હુતા હતા? અત્યારે એક પેર ખેડૂના કપાસિયા ફેલ ગયા, લાખો રૂપિયાનું બિયારણ ફેલ ગયું, વળતર કોણ આપશે? ખેડૂત એક પર તો દેવામાં ડૂબતો જાય છે અને અત્યારે તમારા હિસાબે દેવામાં ડૂબે. ખરીદ બિયારણ સોંપીને મૂક્યા છે, એ બિયારણ હવે લાઈટ દેવાની નથી, 5 થી 47 લાઈટ નથી, તો એ કપાસિયા સોંપીને મૂક્યા એનું શું કરશે? તમારે ખેડૂતને કોઈને વાંધો નથી, જે પીને અમારે વાંધો છે. ખેડૂત ઉપર નો આવો તો કોઈનો વાંધો નહીં. હું કોઈની શેર તરફ નહીં કરું સાહેબ, હું એવું નહીં જાય. મારા મત વિસ્તારમાં આવતા 2 ફીડર 8 કલાક કાયમી માટે આવવાથી હું અહીંયા આવી બે જાય. અત્યારે 100 ખેડૂત આવ્યા છે, 500 ખેડૂત અહીં બે છે. મારે કોઈની શેર શરમ નથી. બીજું, મારા મત વિસ્તારમાં જેટલા કામ આવે છે ને ત્યાં મહેરબાની કરી અને ચેકિંગ નહીં મોકલવું. મહેરબાની કરીને ચેકિંગ નહીં મોકલવાનું. તમારે 8 કલાકની લાઈટ રિપેર થયા પહેલા ચેકિંગ નહીં મોકલવાનું. તમારે ચેકિંગ કરવામાં તમને કોઈને મળી જાય, મેન્ટેનન્સની ટીમ મળી જાય. અમારા ઘરે 7 વાગે પછી વણની ફેંકી જાવ, 7 વાગે તમને કોઈને